રાધે રાધે ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. આ વ્લોગ રહેવાનો છે મારો કેદારનાથ ટ્રીપનો. ટ્રેનમાં અમે લોકો નીકળી ગયા હતા દિલ્હી જવા માટે. ત્યાંથી અમારી પર્સનલ ગાડી આવી જવાની હતી અમને લેવા માટે. દિલ્હીથી અમે નીકળી ગયા હરિદ્વાર જવા. લગભગ બપોરે અમે પહોંચી ગયા હતા હરિદ્વાર. તાપ બહુ જ હતો એટલે થોડું રેસ્ટ કરીને અમે સાંજે નીકળી ગયા હરિદ્વાર ગંગાજીમાં સ્નાન કરવા, આરતી કરવા માટે. ભીડ તમે જોઈ શકો છો વિડીયોમાં. ગંગાજીની અમે લોકોએ પછી પૂજા કરી, ત્યાંથી ભવ્ય આરતીનો આનંદ લીધો અને ત્યાં ડૂબકી લગાવીને સ્નાન કર્યું. તો ફ્રેન્ડ્સ, આ જે ફિલિંગ હતી ને બહુ જ જોરદાર હતી ગંગાજીમાં, અને ત્યાંની જે આરતીનો અનુભવ હતો એ પણ બહુ જ જોરદાર હતો. ત્યાં પછી આરતીનો અમે લોકોએ આનંદ લીધો. રાત્રે અમે લોકોએ ડિનર કર્યું. અમારો હરિદ્વારમાં જ સ્ટે હતો. પછી બીજા દિવસે અમે લોકો બ્રેકફાસ્ટ કરીને નીકળી ગયા પહાડોમાં. પહાડો ક્રોસ કરતાં કરતાં ત્યાંનો પણ એક અલગ જ વ્યૂ હતો બોસ, જોરદાર. પેલું કહેવાય ને કે મંઝિલમાં પહોંચતા પહેલાં રસ્તાઓની જે મજા હોય એ પણ કંઈ અલગ જ હોય છે. પછી પહોંચી ગયા હતા અમે ધારીદેવી મંદિર. એ નદીમાં વચ્ચે વશ મંદિર છે, એનું પણ એક રહસ્ય છે. ત્યારબાદ અમે લોકો નીકળી ગયા હતા રુદ્રપ્રયાગ જવા માટે, જે અલકનંદા નદી અને મંદાકિની નદી નીકળીને ગંગા નદીને મળે છે, આ ત્રિયોગી સંગમ જોવા માટે. ત્યાં પછી બપોર પડી ગઈ હતી, બહુ જ તાપ હતો. તાપ તો કે મારું કામ. સાંજે પહોંચી ગયા હતા અમે જ્યાં સ્ટે કરવાનું હતું ત્યાં ગુપ્તકાશી. અમારી હોટલથી જ બહારનો જે વ્યૂ હતો એ જોરદાર હતો. અમારે બધો થાક ઉતરી ગયો જોઈને. જોઈ લો ખાલી વ્યૂ. અમે અહીંયા આગળ બહુ બેઠા, મસ્તી કરી, ડાન્સ કર્યો, બહુ એન્જોય કર્યું. નેક્સ્ટ ડે સવારે વહેલા નીકળી ગયા હતા અમે કેદારનાથ જવા માટે. અને પહાડો કે મેગી નહીં ખાઈ તો કુછ નહીં ખાયા. ત્યાં બસ અમે લોકોએ મેગી જ વધારે ખાધી છે. પછી સોનપ્રયાગથી લાકડીઓ લઈને અમે લોકો નીકળી ગયા જીપમાં બેસીને ગૌરીકુંડ સુધી. ત્યાં ગૌરીકુંડ સુધી જવાનું હોય છે. ત્યાં 50 રૂપિયા ચાર્જ હોય છે. ત્યાંથી પછી કેદારનાથ જવા માટે નીકળી ગયા અમે લોકો. જેમ તેમ કરીને પહોંચી ગયા કેદારનાથ. હાલત બહુ ટાઈટ હતી, સહેજ પણ ચલાતું નહોતું. પછી ઉપર કેદારનાથ પહોંચીને લાગ્યું જાણે બીજા લોકમાં આવી ગયા હોય, સ્વર્ગમાં આવી ગયા હોય. કંઈક અલગ જ ફિલિંગ હતી. રાત્રે પહોંચી ગયા હતા એટલે રાત્રે મસ્ત દર્શન કરીને ત્યાં રોકાયા. નેક્સ્ટ ડે પછી ભોલેનાથના દર્શન કરીને સવારે પાછા રિટર્ન થયા. ચાલવાની સહેજ પણ તાકાત જ નથી. પછી અમારે જવાનું હતું તુંગનાથ, પણ બહુ જ થાકી ગયા હતા એટલે નીચે તુંગનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જ દર્શન કરીને નીકળી ગયા પાછા રિટર્ન. ગાડીમાં મસ્તી કરતાં કરતાં અમારી તો આ ટ્રીપ બહુ જ યાદગાર બની છે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને આ વિડીયો છે 2024નો, અમારી યાદગાર ટ્રીપ છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવા વિડીયો જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ